નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 3 માહિતીનું નિયમન, એનું સ્વાધ્યાય 3.3. તો એનો પહેલો પ્રશ્ન છે કે લંબ આલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું પ્રશ્ન છે, હવે આનો લંબ આલેખ પાઠ્યપુસ્તકમાં દોરેલો છે, બહુ જ સરળ છે. પહેલો પ્રશ્ન કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો એનો જવાબ આવશે બિલાડી. બીજો પ્રશ્ન છે, કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? 8 વિદ્યાર્થીઓ. પ્રશ્ન 2, આકૃતિમાં આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલા પુસ્તકની સંખ્યા દર્શાવે છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? તો અહીંયા આપણે આલેખમાં જોઈએ કે 1989માં 200 પુસ્તકો છે, 1990માં 475, 500 કરતાં ઓછા છે, અને 1992માં 225 પુસ્તકોનું વેચાણ થયું છે. તો કુલ વેચાણ એટલે કે આ ત્રણેય પુસ્તકો 200, 475 અને 225, આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને કુલ 900 પુસ્તકો મળે છે. બીજો પ્રશ્ન છે, કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા અને કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા? તો આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે 1990માં 475 પુસ્તકો હતા અને 1992માં 225 પુસ્તકો વેચ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા? તો 1989 અને 1992, આ બંને વર્ષમાં સૌથી ઓછા પુસ્તકો 250 કરતાં ઓછા પુસ્તકો વેચ્યા. ત્યારબાદનો પ્રશ્ન છે કે 1989માં વેચાયેલા પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો? તો 1989માં વેચાયેલી પુસ્તકની સંખ્યાનો અંદાજ, તો એના માટે લંબ આલેખ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 100 ચોપડી, એટલે કે લંબ આલેખમાં જે આપણને આકૃતિ આપી છે પુસ્તકમાં, એમાં 1 સેન્ટીમીટર બરાબર 100 ચોપડી માટે 2 સેન્ટીમીટર બરાબર 200 ચોપડી, એવી રીતે આપણે 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કાઢી શકીએ. હવે પ્રશ્ન 3, જુદા જુદા ધોરણના જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા આપણને ધોરણ આપ્યા છે અને દરેક ધોરણમાં વિદ્યાર્થીની સંખ્યા આપી છે. તો આ માહિતી ઉપરથી આપણે સૌથી પહેલાં લંબ આલેખ દોરીશું. તો લંબ આલેખ દોરવા માટે આપણે આલેખ પેપર લઈશું. આવી રીતે આલેખ પેપર છે અને એ આલેખ પેપર ઉપર સૌથી પહેલાં આપણે એક્સ અને વાય, એક આડી અને એક ઊભી, એમ 2 અક્ષ દોરીશું. અહીંયા નીચેથી મેં 2 ખાનાની ઉપર જે લાઈન આવે ત્યાં મેં એક્સ અક્ષ દોર્યા છે અને ઊભી લાઈનમાં એક ખાનું છોડીને વાય અક્ષ દોર્યા છે. એમ આલેખમાં જે આ ડાર્ક ગ્રીન કલરની જે ડાર્ક લાઈન દેખાય છે એ આપણો એક બોક્સ ગણીશું આપણે. હવે એમાં અહીંયા 0 છે, 0થી પછી 10, 20, 30, 40, 50, 60, 90, 100, 110, 120, 130 અને 140 સુધીના મેં આંક લખ્યા છે, કારણ કે ધોરણની જે કોષ્ટક છે એમાં સૌથી વધારે આંક 135 છે. અને જમણી બાજુ જે એક્સ અક્ષ ઉપર છે ત્યાં આપણે ધોરણ દર્શાવીશું. 5મું ધોરણ, 6ઠું ધોરણ, 2 કાપા છોડીને દર્શાવ્યા છે. 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું અને 10મું. તો સૌથી પહેલાં આપણને કોષ્ટકમાં આપ્યા છે કે 5મા ધોરણમાં 135. તો આલેખ ઉપર જ્યાં 5મું ધોરણ છે ત્યાં 5મા ધોરણમાં આપણે 135 લેવાના છે, માટે 130 અને એની ઉપર વચ્ચે 5 કાપા, વચ્ચે એક બીજી ડાર્ક બહુ આછી ડાર્ક લાઈન છે એ 5, અહીંયા 1, 2, 3, 4, 5, 135, એટલે કે 5મા ધોરણમાં આપણે 135 સંખ્યા છે.
પછી છઠ્ઠા ધોરણની સંખ્યા છે 120, તો 120 અહીંયા આવે છે, ત્યાં આવી રીતે લંબ આલેખ દર્શાવીશું. સાતમા ધોરણમાં 100 છે, તો 95 છે, માટે 90 અને એની ઉપર બીજા 5 કાપા. ત્યારબાદ છે આઠમા ધોરણમાં 100, નવમા ધોરણમાં 90 અને 10મા ધોરણમાં 80. તો આવી રીતે આપણે લંબ આલેખ દોરીને એની અંદર આછા શેડિંગ કરી દઈશું. હવે આની ઉપર આપણે અહીંયા જે માપ લીધું છે કે આ 1 એકમ બરાબર 10, તો એ આપણે અહીંયા પ્રમાણ માપમાં લખીશું કે 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પહેલો પ્રશ્ન કે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો? તો વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે આપણે પ્રમાણ માપ નક્કી કરીશું. બી કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો આપણે લંબ આલેખ ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સૌથી લાંબો આલેખ 5મા ધોરણનો છે, માટે 5મા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ છઠ્ઠા ધોરણ અને 8મા ધોરણની વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ધોરણ 6ની વિદ્યાર્થીની સંખ્યા છે 120 અને ધોરણ 8ની વિદ્યાર્થીઓની સંખ્યા છે 100. 1 1 0 ચેકાઈ જશે અને બંનેનો 2 વડે ભાગ ચાલશે, માટે 2 6 12 અને 2 5 10. તો 6/5 ગુણોત્તર મળે છે. તો અહીંયા આપણે એક પહેલો લંબ આલેખ દર્શાવ્યો છે. પ્રશ્ન 4, વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે. તો યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણે દ્વિલંબ આલેખ એટલે કે એક જ આલેખમાં 2 લંબ આલેખ દોરીશું. એમાં અહીંયા બધા વિષય આપ્યા છે અને પ્રથમ અને ત્રીજા સત્રના ગુણ દર્શાવ્યા છે. હવે આપણે જોઈએ આલેખમાં. તો જેમ આપણે સૌથી પહેલાં આલેખ દોર્યો હતો એવી જ રીતે દ્વિલંબ આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આ બંને અક્ષ દોરી દઈશું. તો અહીંયા મેં બંનેમાં જેમ આગળ આપણે આલેખમાં જોયું એવી રીતે એક્સ અક્ષ નીચેથી 2 ખાના ઉપર દોર્યા છે અને સાઈડમાંથી 1 ખાનું છોડીને એક ઊભી વાય અક્ષ દોરી છે. હવે એમાં નીચેની સાઈડમાં વિષય લખ્યા છે અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. અહીંયા મેં 2 ખાના લીધા છે, 1 ખાનું છોડ્યું છે, 2 ખાના લીધા છે, 1 ખાનું છોડ્યું છે, કારણ કે આપણે અહીંયા દ્વિલંબ આલેખ દોરીશું માટે. અને અહીંયા મેં પ્રમાણ માપમાં 10, 20, 30, 40, 50, 60, 100 સુધી લખ્યા છે, કારણ કે 100માંથી ગુણ મેળવેલા છે. હવે સૌથી પહેલો છે અંગ્રેજી વિષય. એ અંગ્રેજી વિષયમાં 67 અને 70. પ્રથમ સત્રમાં 67 ગુણ છે અને બીજા સત્રમાં 70 ગુણ છે. તો 67 એટલે આપણે અહીંયા જોઈશું કે 60ની ઉપર 7 ખાના સુધી 3 ખાના આપણે રાખીશું. એટલે કે 60ની ઉપર 7 ખાના એટલે એ પહેલા સત્રના 67 માર્ક થશે અને બીજામાં 70 સુધી. આવી રીતે 2 લંબ આલેખ જોડીને બનાવીશું. ત્યારબાદ છે હિન્દી વિષયમાં. તો હિન્દી વિષયમાં 72 અને 65. તો અહીંયા જોઈએ આલેખમાં કે 72 એટલે 70ની ઉપર 2 કાપા અને 65 એટલે 60ની ઉપર 5 ખાના સુધી લઈશું. ત્યારબાદ ત્રીજો વિષય છે ગણિત. એમાં 88 અને 95. તો 88 માટે આપણે 80ની ઉપર 8 ખાના લઈશું અને 95 માટે 90ની ઉપર 5 ખાના. ત્યારબાદ છે વિજ્ઞાનમાં. તો વિજ્ઞાનમાં 81 એટલે 80ની ઉપર 1 ખાનું અને બીજા સત્રમાં 85 તો 80ના ઉપર 5 ખાના દોરીશું. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં 73 એટલે કે 70ની ઉપર 3 ખાના દોરીશું અને બીજા ખાનામાં 70ની ઉપર 5. તો આપણે આવી રીતે દ્વિલંબ આલેખ એક જ ખાનામાં 2 આલેખ દોરીશું, એટલે કે આ બનશે દ્વિલંબ આલેખ. પાંચમો પ્રશ્ન છે
એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ. નીચે કોષ્ટક આપ્યું છે આપણને કે મનગમતી રમત, અને એમાં 2 ભાગ છે, જોનાર અને ભાગ લેનાર. તો ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી અને એથ્લેટિક્સ. એમાં જોનારની સંખ્યા પણ અલગ છે અને ભાગ લેનારની પણ સંખ્યા અલગ છે. તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં દ્વિલંબ આલેખ દોરીશું. તો દ્વિલંબ આલેખ દોરવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક્સ અને વાય અક્ષ દોરીશું. આડી નીચે આડી રેખા થશે 2 ખાનાની ઉપર, એ બનશે એક્સ અક્ષ, અને ઊભી લાઈન બનશે એ થશે આપણી વાય અક્ષ. તો સૌથી પહેલાં જોઈએ કે ક્રિકેટમાં જોનાર અને ભાગ લેનાર. તો જોનારની સંખ્યા છે 1240, એટલે કે 1200ની ઉપર 4 ખાના બનશે. અને બીજો ભાગ છે ભાગ લેનાર, તો એની સંખ્યા છે 620, તો 600ની ઉપર 2 ખાના થશે. ત્યારબાદ છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલમાં જોનારની સંખ્યા છે 470, એટલે કે 400ની ઉપર 7 ખાના, અને ભાગ લેનારની સંખ્યા છે 320, તો 300ની ઉપર 2 ખાના. ત્યારબાદ સ્વિમિંગમાં જોનારની સંખ્યા છે 510, એટલે 500ની ઉપર 1 ખાનું, અને ભાગ લેનારની સંખ્યા છે 320, તો એમાં 300ની ઉપર 2 ખાના લઈશું. ત્યારબાદ હોકીમાં જોનારની સંખ્યા છે 430, એટલે કે 400ની ઉપર 3 ખાના લઈશું, અને ભાગ લેનારની સંખ્યા છે 250, એટલે કે 200ની ઉપર 5 ખાના દોરીશું. એથ્લેટિક્સમાં જોનારની સંખ્યા છે 250, એટલે કે 200ની ઉપર 5 ખાના, અને ભાગ લેનારની સંખ્યા છે 105, એટલે 100ની ઉપર 5 ખાના. તો આવી રીતે આપણે બંને દ્વિલંબ આલેખને જોડી દઈશું અને આવી રીતે દ્વિલંબ આલેખ દોરીશું. હવે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો. તો જે આપણે દોરી દીધો છે. લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? તો આપણે જોઈએ લંબ આલેખમાં કે જે ભાગ લેનારની સંખ્યા છે એ બધામાં વધારે છે. કોના કરતાં? તો કે જોનાર કરતાં ભાગ લેનારની સંખ્યા ઓછી છે. બીજી છે કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો આપણે લંબ આલેખમાં જોઈ શકીએ છીએ કે ક્રિકેટની રમત સૌથી વધુ પ્રિય છે. રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે? તો જે રમત જોવી અને ભાગ લેવો એમાંથી બધાને જોવાનું વધારે પસંદ છે. તો મિત્રો આજે આપણે અહીંયા સ્વાધ્યાય 3.3 પૂરું કરી રહ્યા છે. હવે આગળ આપણે પાઠ 4 શરૂ કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.